આજે વાત કરીશું પ્રોનાઉન એટલે કે સર્વનામ, જેમાં સૌથી પહેલા ટાઈપ્સ ઓફ પ્રોનાઉન. નંબર 1, પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિગત સર્વનામ, જેમાં આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે નો સમાવેશ થાય છે. બીજું, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે પ્રદર્શનકારી સર્વનામ, જેમાં ધીસ, ધેટ, ધોઝ, ધીસ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. નંબર 3, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પૂછપરછકારી સર્વનામ, જેમાં વોટ, વિચ, વેર, હુ જેવા શબ્દોનો સમાવેશ ગણીશું. ચોથું, પોસેસિવ પ્રોનાઉન એટલે કે સ્વતબોધક સર્વનામ, જેમાં માય, માઇન, યોર, હિઝ, હર્સ જેવા શબ્દો ગણીશું. અને અંતે રિફ્લેક્સિવ પ્રોનાઉન સ્વવાચક સર્વનામ, જેમાં ઇટસેલ્ફ, હિમસેલ્ફ, અવરસેલ્ફ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારમાંથી ફક્ત પર્સનલ પ્રોનાઉન વિશે વધુ માહિતી મેળવીશું, જેમાં એકવચન એટલે સિંગ્યુલર, બહુવચન એટલે પ્યુરલ, જેમાં પહેલો પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, બીજો પુરુષ સેકન્ડ પર્સન, ત્રીજો પુરુષ થર્ડ પર્સન. અહીંયા પહેલો પુરુષ એકવચન બહુવચન માટે ગણીશું આઈ, વી, બીજા પુરુષ માટે યુ અને યુ, ત્રીજા પુરુષના એકવચનમાં હી, સી, ઇટ અને બહુવચનમાં ધે. અહીંયા સામાન્ય જાણકારી માટે પહેલો પુરુષ જે વ્યક્તિ બોલતો હોય તેને પહેલો પુરુષ ગણીશું. બીજો પુરુષ પહેલો પુરુષ જે વ્યક્તિ સાથે વાત કરતો હોય અને જે સાંભળતો હોય તે વ્યક્તિને બીજો પુરુષ ગણીશું. ત્રીજો પુરુષ જેમાં પહેલો પુરુષ બીજા માણસને જેના વિશે વાત કરે છે તેને ગણીશું ત્રીજો પુરુષ. આવું સામાન્ય કહી શકાય. આ સિવાય આ તમામને કર્તા વિભક્તિ પણ કહી શકાય, જેમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ છઠ્ઠી વિભક્તિ, સંબંધ સાતમી વિભક્તિ, ભાવવાચક સર્વનામ. અહીંયા તમામ કર્તા વિભક્તિની લાઈનો યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેમાં પહેલો પુરુષ એકવચન આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પહેલો પુરુષ બહુવચન વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્સ. આ જ રીતે બીજો પુરુષ એકવચન યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. બીજો પુરુષ બહુવચન યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ્સ. અને અંતે ત્રીજો પુરુષ એકવચન જ્યાં ત્રણ શબ્દોમાં વારાફરતી હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ, શી, હર, હર, હર્સ, હરસેલ્ફ. અને ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ. જ્યારે બહુવચનમાં ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્ફ્સ. આ તમામ શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન ગણીશું, જે તમામ એક પ્રકારના પ્રોનાઉન કહી શકાય. આ સિવાય કઈ વિભક્તિ ખાલી જગ્યામાં ક્યાં હોઈ શકે તે માટે છઠ્ઠી અને સાતમી સંબંધ વિભક્તિમાં વધારે સ્પષ્ટતા કરીશું. રૂલ નંબર 1, છઠ્ઠી વિભક્તિ હંમેશા નામની આગળ મુકાય છે, તે વાક્યના અંતે હોઈ શકે નહીં. રૂલ 2, સાતમી વિભક્તિ હંમેશા ક્રિયાપદ સાથે મુકાય છે, તે વાક્યના અંતે હોઈ શકે છે. જેના આધારે આપેલ તમામ ખાલી જગ્યાઓના જવાબ આપીશું. નંબર 1, ખાલી જગ્યા બુક્સ આર યુઝફુલ. બુક્સ નામ, જેના આધારે છઠ્ઠી વિભક્તિ અવર. બીજું, ખાલી જગ્યા આર યુઝફુલ બુક્સ ક્રિયાપદ, સાતમી વિભક્તિ અવર્સ. ત્રીજું, ધીઝ આર ખાલી જગ્યા બુક્સ, બુક્સ પહેલા છઠ્ઠી વિભક્તિ અવર. ચોથું, ધીઝ બુક્સ આર ખાલી જગ્યા વાક્યના અંતે ક્રિયાપદ સાથે
સાતમી વિભક્તિ અવર્સ. પાંચમું જે એક વાક્ય છે લેટ અસ ગો અથવા લેટ્સ ગો. છઠ્ઠું લેટ ધ વર્ક બી ડન બાય ખાલી જગ્યા જેમાં અવર સેલ્સ. આ પ્રકારે પ્રોનાઉનને ઓળખીશું અને જરૂર લાગે તેનું ત્યાં યોગ્ય રૂપ મૂકીશું. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.